આજે કોઈની પણ નોકરી લાગે છે, સૌથી પહેલા એ એસઆઈપી કરે છે, સૌથી પહેલા એ રોકાણ કરવા માંગે છે. પહેલા શું થતું હતું? અમે ફક્ત બચત કરતા હતા, રોકાણ કરતા નહોતા. આજે ભારતમાં એક બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકો રોકાણ કરી રહ્યા છે અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી રહ્યા છે. લગભગ 3.5 કરોડ લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે. કુલ અનુયાયીઓ 14 કરોડ છે અને આ ડેટા વર્ષો સાથે વધતો જ રહેશે. જેમ જેમ આવનારા સમયમાં આ વધુ વધશે. 3.5 કરોડથી 4 કરોડ, 5 કરોડ, 10 કરોડ થઈ જશે. તો એટલા બધા રોકાણકારો જ્યારે એક જ રોકાણ માધ્યમ દ્વારા રોકાણ કરે છે તો તેમને કંઈક તો આરામદાયક લાગતું હશે. એ એસેટ ક્લાસમાં કંઈક તો એવી ખાસ વાત હશે કે એટલા બધા લોકો તેમાં રોકાણ કરે છે. તેમને એ રોકાણ પર એકલો વિશ્વાસ છે. એથી જોવામાં આવે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ નિયમનાત્મક આરામદાયકતા છે. એ રોકાણમાં આરામદાયકતા છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં રોકાણ કરી શકો છો. અહીં સેબી છે, ત્યાં એનફી છે, જે રોકાણકારોની વાત સાંભળે છે, રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખે છે. એનઆઈએસએમનું ચેપ્ટર નંબર 9 આ જ બાબતો પર આધારિત છે. રોકાણકાર સેવા પર આધારિત છે કે રોકાણકારને કેવી રીતે ઉત્તમ અનુભવ આપવામાં આવે. રોકાણનો અનુભવ એવો આપવામાં આવે કે જ્યારે કોઈ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા આવે છે ત્યારે તે પોતાના નાણાકીય લક્ષ્યો પૂર્ણ કરવા આવે છે તો તે ખૂબ જ આરામથી અને બિલકુલ હેસલફ્રી રીતે રોકાણ કરી શકે. કેટલીક બાબતો છે જ્યાં હજુ પણ થોડીક કાળજી લેવાની જરૂર છે, પણ જેમ જેમ સમય પસાર થાય છે વસ્તુઓ વધુ સારી બનતી જાય છે. હાય મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રીસોલર બાય સેન્ટ્રિસિટી પર. આપનો વેલ્થ પાર્ટનર. મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો ચોક્કસ વિડીયોઝ માટે નિઝમ સિરીઝ 5 પાસ. અમે અત્યાર સુધીમાં એનઆઈએસએમ 5ના 8 અધ્યાય કવર કરી ચૂક્યા છીએ. આ છે અધ્યાય નંબર 9, ઇન્વેસ્ટર સર્વિસ. કેવી રીતે એક રોકાણકારને સર્વિસ આપવામાં આવે છે, કેવી રીતે એક રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે, એવા તૈયારી તો છે. આપણે સંપૂર્ણ રોકાણકાર સર્વિસ વિશે જાણીએ. ઓપરેશનલ પાસાઓ. મ્યુચ્યુઅલ ફંડ્સના શું છે? જો કોઈ એનએફઓ આવ્યું છે તો એનએફઓની પ્રક્રિયા શું છે અને કેવી રીતે રોકાણ કરી શકાય? કયા વિકલ્પો ઉપલબ્ધ છે? કેવાયસી શું છે? બધી બાબતો છે જે આ અધ્યાયમાં આપણે સમજશું. ચાલો તો શરૂ કરીએ. હું તમને જણાવી દઉં કે આજે શું ચર્ચા કરવા જઈએ છીએ. ન્યૂ ફંડ ઓફર પ્રક્રિયા, એનએફઓની કિંમતો અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની સબસ્ક્રિપ્શન માટે ચાલુ કિંમતો, રોકાણ યોજના અને વિકલ્પો, રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સનું એલોટમેન્ટ, એકાઉન્ટ સ્ટેટમેન્ટની સામગ્રી અને અવધિ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર અરજી, મ્યુચ્યુઅલ ફંડ્સના ફોર્મ, નાણાકીય વ્યવહારો, કટ ઓફ ટાઈમિંગ્સ અને ટાઈમ સ્ટેમ્પિંગ, કેવાયસી જરૂરિયાતો, વિવિધ પ્રકારના સિસ્ટમેટિક ટ્રાન્ઝેક્શન્સના ઓપરેશનલ પાસાઓ અને નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સની પ્રક્રિયા અને કોઈપણ સ્થિતિના મ્યુચ્યુઅલ ફંડ્સ તેમજ વિશિષ્ટ રોકાણકાર કેટેગરીઝના સ્ટેટ્સમાં ફેરફાર, રોકાણકાર ટ્રાન્ઝેક્શન્સ અને ટર્ન અરાઉન્ડ ટાઈમ. તો આ બધા વિષયો આજે આપણે આવરીશું. ચાલો એનએફઓ પ્રક્રિયાથી શરૂઆત કરીએ. જ્યારે પણ કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની પહેલીવાર કોઈ પણ ફંડને માર્કેટમાં રોકાણકારોને આપવું હોય છે ત્યારે તે એનએફઓ એટલે કે ન્યૂ ફંડ ઓફર દ્વારા આપે છે. ન્યૂ ફંડ ઓફર લાવવાનો એક સંપૂર્ણ પ્રક્રિયા છે. આપણે સમજીએ કે એ પ્રક્રિયા શું છે. સૌપ્રથમ એસેટ મેનેજમેન્ટ કંપની નક્કી કરે છે કે કઈ એનએફઓ સ્કીમને માર્કેટમાં લાવવી છે. અને જે સીઆઈઓ છે એટલે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, તેઓ પોતાના અનુભવથી જણાવે છે કે માર્કેટની પરિસ્થિતિઓ કેવી છે. અને ચીફ માર્કેટિંગ ઓફિસર માર્કેટિંગની સ્ટ્રેટેજી બનાવે છે કે કઈ રીતે તેમના ફંડ્સ માટે હાલની સ્થિતિ યોગ્ય છે. તો સીઆઈઓ, સીએમઓ અને એએમસી મળીને આ કામ કરે છે કે કયો ફંડ લોન્ચ કરવો, કઈ માર્કેટમાં લોન્ચ કરવો અને કયા સમયે લોન્ચ કરવો. તો આ બધું પહેલા એએમસી નક્કી કરે છે. આ બધા મુખ્ય વ્યક્તિઓ નક્કી કરે છે કે ક્યારે અને કેવી રીતે નવી સ્કીમ્સ માર્કેટમાં લોન્ચ કરવી. આ પછી એએમસી સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ તૈયાર કરે છે જેને ટ્રસ્ટી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસેથી મંજૂરી લેવી પડે છે. આ પછી આ ડોક્યુમેન્ટ્સ સેબીમાં ફાઇલ કરવામાં આવે છે. સેબી પોતાનું જણાવે છે કે તમે કઈ રીતે તેમાં કંઈક બદલાવ કરી શકો છો અથવા કંઈક ઉમેરવું છે કે ઘટાડવું છે. સેબી તેના ઓબ્ઝર્વેશન તેમાં આપે છે. તે પછી એએમસી માર્કેટની પરિસ્થિતિ અનુસાર ઇશ્યુ માટે યોગ્ય ટાઈમટેબલ બનાવે છે. માર્કેટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એએમસી નક્કી કરે છે કે નવું ફંડ ઓફર ક્યારે માર્કેટમાં લોન્ચ કરવું. એકવાર એએમસી નક્કી કરી લે છે કે ક્યારે માર્કેટમાં લોન્ચ કરવું છે, ત્યારબાદ તે તેનું જાહેરાત શરૂ કરે છે.
જાહેરાત માટે સેબીનો જે એડવર્ટાઇઝિંગ કોડ ઓફ કન્ડક્ટ છે તેના હેઠળ જ આ બધી જાહેરાતો થવી જોઈએ. તો NFOની જે પણ જાહેરાત છે એ સંપૂર્ણપણે સેબીના જે એડવર્ટાઇઝમેન્ટ માટેના કોડ ઓફ કન્ડક્ટ છે તેના અંદર જ હોવી જોઈએ. અને પછી એ ખાસ સ્કીમના જેના NFO આવી રહ્યો છે તેના ડોક્યુમેન્ટ્સ અને તેનો વન પેજર, તેનો કિમ અને તેનો એપ્લિકેશન ફોર્મ માર્કેટમાં આપવામાં આવે છે, રોકાણકારોને મોકલવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે મોકલવામાં આવે છે અને તેનો આખો ફોર્મેટ જે પણ છે તે માર્કેટમાં સર્ક્યુલેટ કરવામાં આવે છે જેથી રોકાણકારોની એપ્લિકેશન મળી શકે અને પછી તેમને યુનિટ્સ એલોટ કરી શકાય. તો આખો પ્રોસેસ હતો NFOનો કે કેવી રીતે NFO માર્કેટમાં લાવવામાં આવે છે. ન્યૂ ફંડ ઓફર. એક વાત અને ખૂબ જ મહત્વપૂર્ણ રીતે હાઇલાઇટ કરવી છે. કેટલીક તારીખો મહત્વપૂર્ણ છે જે આપણા પરીક્ષામાં આવે છે. એ કઈ તારીખ છે? એ NFO ઓપનિંગ તારીખ. NFO ઓપનિંગ તારીખ એટલે NFO ક્યારે ખુલશે અને NFO ક્લોઝિંગ તારીખ. NFO ક્લોઝિંગ તારીખ એટલે NFO ક્યારે બંધ થશે. એના પછી આવે છે સ્કીમ રીઓપનિંગ તારીખ. NFO પૂરો થઈ જાય પછી સ્કીમ રીઓપનિંગ તારીખ આવે છે. સ્કીમ રીઓપનિંગનો અર્થ એ છે કે તેમાં આપણે ફરીથી ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકીએ છીએ. સ્કીમ રીઓપનિંગ મૂળભૂત રીતે ઓપન એન્ડેડ સ્કીમમાં થાય છે. જ્યારે આપણે ઓપન એન્ડેડ સ્કીમમાં ક્યારે પ્રવેશ કરી શકીએ છીએ, ક્યારે બહાર નીકળી શકીએ છીએ. તો આ NFO જેની રીઓપનિંગ તારીખો હોય છે એ ફક્ત ઓપન એન્ડેડ સ્કીમમાં જ રહેશે. તો જ્યારે આ રીઓપન થઈ જાય છે ત્યારબાદ કોઈ પણ રોકાણકાર તેમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી શકે છે, કોઈ પણ નવો રોકાણકાર તેમાં આવી શકે છે અને જો કોઈ પહેલેથી જ રોકાણકાર છે તો તે તેને વેચી પણ શકે છે. તો આ પણ NFOનો જ એક ભાગ છે. જેમ કે મેં તમને કહ્યું હતું, ક્લોઝ એન્ડેડ સ્કીમની NFO ઓપનિંગ તારીખ હોય છે, NFO ક્લોઝિંગ તારીખ હોય છે, પણ રીઓપનિંગ તારીખ નથી હોતી. તો આ વાત આપણને ખૂબ ધ્યાનમાં રાખવી છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પર પ્રશ્નો પણ પૂછાય છે. સેબી માર્ગદર્શિકાઓ હેઠળ LSS સિવાયની NFO મહત્તમ 15 દિવસ માટે ખુલ્લી રહી શકે છે. યુનિટ્સનું એલોટમેન્ટ અને પૈસાની રિફંડ જેવું કે કેસ હોઈ શકે સ્કીમના બંધ થવાના 5 વ્યાવસાયિક દિવસની અંદર કરી દેવું જોઈએ. આગળ ઓપન એન્ડેડ સ્કીમ્સને યુનિટ્સના એલોટમેન્ટ પછી 5 દિવસની અંદર વેચાણ અને ખરીદી માટે ફરીથી ખુલ્લી કરવી પડે છે. તો આ હતો NFOનો પ્રક્રિયા. હવે આપણે સમજીએ છીએ કે રોકાણ યોજના કઈ કઈ હોય છે, જેમ કે ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન. જુઓ, ડાયરેક્ટ અને રેગ્યુલર આ બે પ્રકારના પ્લાન હોય છે જેમાંથી કોઈ પણ દ્વારા આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકીએ છીએ. જ્યારે ડાયરેક્ટ પ્લાનની વાત આવે છે અથવા ડાયરેક્ટ પ્લાન વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે તેમાં કોઈ ઇન્ટરમીડિયરી સામેલ નથી હોતો, તેમાં ડિસ્ટ્રીબ્યુટર પણ સામેલ નથી હોતો અને એમાં ડિસ્ટ્રીબ્યુટર્સની ખર્ચ પણ બચી જાય છે. પણ અહીં એક રોકાણકાર સીધા મ્યુચ્યુઅલ ફંડ કંપની સાથે ડાયરેક્ટ ડીલ કરશે. વચ્ચે કોઈ ઇન્ટરમીડિયરી, કોઈ ભૂમિકા રહેશે નહીં. તેને બધા ટ્રાન્ઝેક્શન અને એપ્લિકેશન ફોર્મ પોતે જ ભરવું પડશે અથવા ઓનલાઈન એપ્લિકેશન લગાવવી પડશે અને પછી તેને જ તે સબમિટ પણ કરવું પડશે. તો આ બધું કામ રોકાણકાર પોતે જ કરે છે જ્યારે વાત ડાયરેક્ટ પ્લાન્સની આવે છે અને ડાયરેક્ટ પ્લાન્સના ખર્ચા પણ થોડા ઓછા હોય છે. પણ જે રેગ્યુલર પ્લાન્સ છે તેમાં એક ઇન્ટરમીડિયરી જોડાયેલો હોય છે, એક ડિસ્ટ્રીબ્યુટર જોડાયેલો હોય છે જે તમને સલાહ પણ આપે છે, તમને સમજાવે છે, સ્કીમ પણ ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને તમારા ટ્રાન્ઝેક્શન શરૂ કરવાથી લઈને તમારી એકાઉન્ટ સ્ટેટમેન્ટ તમને પહોંચાડવા સુધી એ ડિસ્ટ્રીબ્યુટર તમારું બધું કામ કરે છે. આ પ્લાનની કિંમત થોડી વધારે છે કારણ કે ડિસ્ટ્રીબ્યુટરને તરફથી કમિશન મળે છે. તો બંનેમાં તમને ફરક સમજવો પડશે. જો તમે ડાયરેક્ટમાં જઈ રહ્યા છો તો તમારે બધું કામ પોતે જ કરવું પડશે. પણ જો તમે રેગ્યુલર પ્લાનમાં જાઓ છો, ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જાઓ છો, તો ત્યાં તમને રોકાણમાં એક કન્ફર્ટ મળશે. થોડો ખર્ચ તમને ત્યાં વધારે આપવો પડી શકે છે. મોસ્ટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ બે પ્રકારના રોકાણ વિકલ્પો આપે છે. પહેલો છે ગ્રોથ, બીજો છે ડિવિડેન્ડ અને ત્રીજો પણ છે ડિવિડેન્ડ રિઇન્વેસ્ટમેન્ટનો. ચાલો ત્રણેય શું છે એ સમજીએ. પહેલું વૃદ્ધિ છે. જુઓ, ગ્રોથમાં આપણને બધા પોર્ટફોલિયો ગેઇન્સ અમારી NAVમાં જ દેખાય છે. પોર્ટફોલિયોમાં જે પણ ગેઇન થાય છે એથી અમારી NAV વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે અને રિડેમ્પશન સમયે જે પણ માર્કેટ વેલ્યુ હોય છે એ આપણને આપી દેવામાં આવે છે. અને ડિવિડેન્ડની જેમ અહીં આપણને કોઈ પૈસા મળતા નથી અને આપણા બેંક એકાઉન્ટમાં પણ કંઈ જ નથી આવતું. તમારી જે પણ NAV છે, બધા પોર્ટફોલિયો ગેઇન્સ તમારી NAVમાં જ કેપ્ચર થાય છે અને NAV જ તમારી વધતી જાય છે.
ડિવિડેન્ડ પેઆઉટના કેસમાં સ્કીમ તમને નિયમિત રીતે અથવા ફંડ મેનેજરના નિર્ણય અનુસાર જ્યારે પણ ડિવિડેન્ડ આવે છે ત્યારે એ ડિવિડેન્ડ તમને આપવામાં આવે છે. જ્યારે તમે ડિવિડેન્ડ પેઆઉટ વિકલ્પ પસંદ કરો છો અને તમને જેટલો પણ ડિવિડેન્ડ મળે છે એટલા હિસ્સે તમારી NAV પણ ઘટી જાય છે. અને ત્રીજો વિકલ્પ છે ડિવિડેન્ડ રીઇન્વેસ્ટમેન્ટનો. જે પણ ડિવિડેન્ડ આવે છે તે ડિવિડેન્ડ રીઇન્વેસ્ટમેન્ટ તરીકે તમારી સ્કીમમાં ફરીથી રોકાય છે. પાછા એ જ સ્કીમમાં તમને વધુ યુનિટ્સ મળી જાય છે. તો ડિવિડેન્ડ રીઇન્વેસ્ટમેન્ટ વિકલ્પમાં તમારી યુનિટ્સની સંખ્યા વધી જાય છે. અહીં સમજવાની એક વાત એ છે કે ડિવિડેન્ડ ચૂકવાયા પછી તેને એક્સ ડિવિડેન્ડ NAV કહેવામાં આવે છે અને ડિવિડેન્ડ જાહેર થયા પછી અને ચૂકવાયા સુધી તેને કમ ડિવિડેન્ડ NAV કહેવામાં આવે છે. હવે આપણે યુનિટ્સના એલોટમેન્ટની વાત કરીએ. જુઓ, જ્યારે કોઈ પણ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડના NFOમાં રોકાણ કરે છે ત્યારે તેનું રોકાણ ફેસ વેલ્યુ પર એટલે કે 10 રૂપિયા પર થાય છે. મોટા ભાગના બધા NFOની ફેસ વેલ્યુથી જ શરૂ થાય છે. તો તમે જેટલો પૈસા લગાવ્યો છે તેને 10થી ભાગો, એ જ છે કુલ યુનિટ્સ જે તમને તમારા એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં મળશે. ઉદાહરણ તરીકે, જો કોઈએ 10,000 રૂપિયા લગાવ્યા છે અને NAV 10 રૂપિયા છે તો તેને 100 યુનિટ્સ મળશે, એટલે 100 યુનિટ્સ તેને તેના એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં દેખાશે. તો આ છે રોકાણકારોને યુનિટ્સ ફાળવવાની પ્રક્રિયા. હવે આપણે રોકાણકારોને એકાઉન્ટ સ્ટેટમેન્ટ વિશે વાત કરીએ. એકાઉન્ટ સ્ટેટમેન્ટ વિશે વાત કરીએ તો દરેક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ રોકાણકારને ક્યારેક એકાઉન્ટ સ્ટેટમેન્ટ મોકલવું પડે છે. સૌથી પહેલા આવે છે માસિક એકાઉન્ટ સ્ટેટમેન્ટ. જો એ મહિને કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયું હોય, તમે કંઈ ખરીદ્યું હોય કે વેચ્યું હોય અથવા કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયું હોય કે કોઈ સ્વિચ પણ થયો હોય તો તેની સ્ટેટમેન્ટ તમને 1 મહિના અંદર રોકાણકારને પહોંચાડવી પડે છે. કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયું હોય દર મહિને એ સ્ટેટમેન્ટ રોકાણકારને મળશે. દર મહિને ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું હોય તો દર મહિને સ્ટેટમેન્ટ મળશે. ઉદાહરણ તરીકે, ના કેસમાં જ્યારે SIP ડિડક્ટ થશે, જો મ્યુચ્યુઅલ ફંડમાં માસિક SIP છે તો મ્યુચ્યુઅલ ફંડ કંપની દર મહિને રોકાણકારને સ્ટેટમેન્ટ મોકલશે. વાર્ષિક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ત્યારે મોકલવામાં આવે છે જ્યારે 6 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન થયું ન હોય ત્યારે રોકાણકારને વાર્ષિક સ્ટેટમેન્ટ મોકલવામાં આવે છે અને તે કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ તરીકે આવે છે. જુઓ, કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ વિશે આપણે એક મુદ્દો ખૂબ સારી રીતે સમજવો છે. કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ દરેક કેલેન્ડર મહિના માટે પોસ્ટ અને ઈમેઇલ દ્વારા મોકલવામાં આવે છે અને તે પણ આવતા મહિનાની 15મી તારીખે અથવા તે પહેલાં, જો ગયા મહિને ફોલિયોમાં કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન થયું હોય તો. આ એ મુદ્દો હતો જે આપણે કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટના સંદર્ભમાં જોવો છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર કોણ હોઈ શકે છે, પાત્ર કોણ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પાત્રતા શું છે? પહેલા વ્યક્તિગત ખેલાડીઓ આવે છે. આપણે જેમને વ્યક્તિગત કહીએ છીએ તે ખેલાડીઓ કોણ છે? વ્યક્તિગત શ્રેણીમાં કોણ આવે છે? ચાલો આ ટેબલથી સમજીએ. સૌથી પહેલા આવે છે રેસિડેન્ટ ઇન્ડિયન એડલ્ટ રોકાણકારો જેમની ઉંમર 18 વર્ષથી વધુ છે. તેઓ એકલા અથવા સંયુક્ત રીતે બંને રીતે રોકાણ કરી શકે છે. માઇનર પણ આવે છે. પેરેન્ટ્સ અથવા 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ જેમની ઉંમર હજી 18 વર્ષ નથી થઈ તેઓ પણ રોકાણ કરી શકે છે, પણ કારણ કે તેઓ કાનૂની રીતે કરાર કરવા માટે પાત્ર નથી એટલે તેઓ ગાર્ડિયન દ્વારા રોકાણ કરે છે અને અહીં ગાર્ડિયનની થશે. ત્રીજો વિકલ્પ છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જે પણ રોકાણ કરી શકે છે. પરિવારના વડા, જેને આપણે કર્તા કહીએ છીએ, તે પરિવારની તરફથી રોકાણ કરે છે, પણ કર્તાના નામે જ થાય છે અને કર્તા પરિવારની તરફથી રોકાણ કરે છે. આ પછી આવે છે નોન રેસિડેન્ટ ઇન્ડિયન NRI. જુઓ, NRI પણ વ્યક્તિગત કેટેગરીમાં જ આવે છે. જે પણ વ્યક્તિઓ વિદેશમાં રહે છે, ભારતીય મૂળના છે, NRI છે, પણ જે નોન રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ છે અને ભારતમાં નથી રહેતા. જે લોકો વિદેશમાં રહે છે, એટલે કે જે ભારતીય નાગરિકો વિદેશમાં કામ કરે છે અને જેમની ફેમિલી પણ ત્યાં છે, તો આવા લોકોને NRI કહેવાય છે અને તેઓ અહીં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. વિદેશી રોકાણકારો પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. જો વિદેશી રોકાણકારો પણ ઇક્વિટી સ્કીમોમાં રોકાણ કરે છે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણ કરી શકે છે, પણ તેમને SBI પાસેથી મંજૂરી લેવી પડશે અને જેની પ્રક્રિયા છે એ પૂર્ણ કરીને તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. એટલે વિદેશી રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. તો રેસિડેન્ટ ઇન્ડિયન, HUF, નોન રેસિડેન્ટ ઇન્ડિયન અને વિદેશી, ઓલ આ બધા આવી જાય છે.
આ ચારેય કેટેગરી આપણા ઇન્ડિવિજ્યુઅલ્સમાં આવે છે અને તેઓ ભારતની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરી શકે છે. આ પછી આવે છે નોન ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સ, કારણ કે આ નોન ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી અમને ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે. આ ટેબલમાં આપણે જોઈએ છીએ કે કયા એવા પ્લેયર્સ છે જે નોન ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં આવશે. ચાલો ટેબલ જોઈએ. કંપનીઝ, કોર્પોરેટ બોડીઝ જે ભારતમાં રજિસ્ટર્ડ છે. જે પણ કંપની છે, જે પણ કોર્પોરેટ ભારતમાં રજિસ્ટર્ડ છે, તેને નોન ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર માનવામાં આવશે. રજિસ્ટર્ડ સોસાયટી જેમ કે કોઓપરેટિવ સોસાયટી, ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, પ્રાઇવેટ ટ્રસ્ટના ટ્રસ્ટી, પાર્ટનરશિપ ફર્મ, એસોસિએશન ઓફ પર્સન, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સને પણ નોન ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં રાખવામાં આવશે. જેટલા પણ બેંકો છે, ચાહે તે કોઓપરેટિવ બેંકો હોય, રિજનલ રૂરલ બેંકો હોય, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, તેમને પણ નોન ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં ગણવામાં આવશે. ફોરેન પોર્ટફોલિયો જે રોકાણકારો છે, જે સેબી સાથે રજિસ્ટર્ડ છે, આંતરરાષ્ટ્રીય મલ્ટીલેટરલ એજન્સીઓ જે ભારત સરકાર દ્વારા મંજૂર છે, આર્મી, નેવી, એરફોર્સ જેવી બધી યુનિટ્સ અને અન્ય તમામ પાત્ર સંસ્થાઓ પણ આ જ કેટેગરીમાં મૂકવામાં આવશે. કોઈ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા હોય, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ હોય, આ બધું નોન ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીનો ભાગ છે. આ સંસ્થાઓની જે અરજી આવશે તે એમસી દ્વારા નોન ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી તરીકે માનવામાં આવશે. તો એમના માટે જે પણ ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પો છે, બધા એકસરખા છે, પણ એમના માટે ઓપરેશનલ પાસા ખૂબ જ અલગ છે. એમના ઇન્વેસ્ટમેન્ટ માટે જે ડોક્યુમેન્ટ્સ લેવામાં આવે છે એ અલગ હોય છે. આમાં કંપનીનો પાન કાર્ડ જતો હોય છે, કેવાયસી કંપનીની થાય છે અને ડિરેક્ટર્સની માહિતી પણ લગાવવામાં આવે છે. તો આ ઘણી બધી માહિતી છે જે વ્યક્તિગત રોકાણકાર અને નોન વ્યક્તિગત રોકાણકાર વચ્ચે અલગ હોય છે. હવે માઇનર્સ એટલે કે નાબાલ્ગ યુનિટ હોલ્ડર વિશે વાત કરીએ. જુઓ, ભારતમાં 18 વર્ષથી ઓછા ઉંમરના વ્યક્તિ કાયદેસર રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકતા નથી, પણ જો તે રોકાણ કરે છે અથવા તેનો કાયદેસર સંરક્ષક તેના નામે રોકાણ કરે છે અથવા કરી શકે છે, તો એ કેસમાં કાયદેસર સંરક્ષકને સંપૂર્ણ કેવાયસી અનુપાલન કરવું પડશે. તેમને પોતાની કેવાયસી કરાવવી પડશે અને જે વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરનો છે, તેના નામે એ રોકાણ કરી શકાય છે. પણ જેમ જ તે વ્યક્તિ 18 વર્ષનો થશે, એટલે કે જેમ જ તે પુખ્ત વયમાં પ્રવેશ કરશે, ત્યારે એ ખાસ રોકાણકર્તા માટે એ બાળકની પોતાની કેવાયસી કરાવવી પડશે. પછી તેના પાન કાર્ડ, આધાર કાર્ડ અને જે પણ કેવાયસીના દસ્તાવેજો છે તે લેવામાં આવશે અને માઇનરનો સ્ટેટસ દૂર કરીને તેને જ મેજર બનાવી દેવામાં આવશે એ ખાસ ફોલિયોમાં જેમાં તેણે રોકાણ કર્યું છે. કેવાયસી વિગતો જ્યારે પણ તમને મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં રોકાણ કરવું હોય, કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવું હોય, ત્યારે તમારી કેવાયસી પૂર્ણ હોવી જોઈએ. કેવાયસી પૂર્ણ કરવું એ માત્ર એક જ વખતની પ્રક્રિયા છે. તમારે માત્ર એક જ વખત કેવાયસી કરાવવી છે. પછી તમે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં, કોઈ પણ સ્કીમમાં અથવા કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં રોકાણ કરો છો, ત્યારે તમને દરેક વખતે કેવાયસી કરાવવાની જરૂર પડતી નથી. આ માત્ર એક જ વખતની પ્રક્રિયા છે, પણ આ દરેક રોકાણકાર માટે ફરજિયાત પ્રક્રિયા છે. પછી ભલે તે વ્યક્તિગત રોકાણકાર હોય કે નોન વ્યક્તિગત રોકાણકાર હોય, કેવાયસી બધા માટે ફરજિયાત છે. એફએટીસીએના વિગતો એ વ્યક્તિગત રોકાણકારો માટે છે જેમની ટેક્સ લાયબિલિટી ભારતમાં નથી પણ કોઈ બીજા દેશમાં છે, તેમને પોતાની વિગતો આપવી પડશે. આને ફટકા વિગતો કહેવામાં આવે છે. એફએટીસીઆ એપ્લિકન્ટ્સ માટે છે, જેમાં ગાર્ડિયન્સ પણ સામેલ છે, જેમનું જન્મદેશ અથવા ટેક્સ રેસિડન્સી ભારત સિવાય બીજે ક્યાંક છે. આ એપ્લિકેશનમાં વધારાની માહિતી માંગવામાં આવે છે, જેને ફોરેન અકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ, ફટકા અને કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે. તો જે માહિતી જરૂરી છે તેમાં આવે છે જન્મનું સ્થળ, જન્મનું શહેર, જન્મનો દેશ અને તેની નેશનાલિટી. જે પણ જન્મનો દેશ છે એ અહીં લખવો પડશે. આમાં જો દેશની ટેક્સ રેસિડન્સી અને દેશ ભારત સિવાયનો છે, તો તે હા કે ના પસંદ કરવું પડશે. જો તે હા પસંદ કરે છે, તો પછી તે દેશ જ્યાં તે ટેક્સ પેયર છે ત્યાંની કંપનીની આઈડી નાખવી પડશે. તો આ ફરજિયાત પ્રક્રિયા છે. જો તમે ભારત સિવાયના દેશમાં ટેક્સદાતા હો, તો બેંક એકાઉન્ટ વિગતો આપવી પડશે. બધા રોકાણકારો માટે ફરજિયાત છે કે તેઓ પોતાની બેંક એકાઉન્ટ વિગતો અરજી ફોર્મ સાથે પ્રદાન કરે. જ્યારે પણ અમે અરજી ફોર્મ ભરીએ છીએ, ત્યારે અમારે બેંક ખાતાની વિગતો પણ આપવી પડે છે. કેન્સલ કરેલા ચેક સાથે અથવા જો તમે રોકાણનો ચેક આપી રહ્યા છો, તો તમે તે જ બેંક વિગતો પણ ભરી શકો છો. બેંક વિગતો ફરજિયાત છે.
કોઈ પણ પ્રકારનો રોકાણકાર હોય કોઈ પણ હોય તે પોતાની બેંક વિગતો જરૂર આપશે અને એક તો રોકાણની વિગતો હોય છે કે તમે જે ચેક આપી રહ્યા છો તેની બેંક વિગતો ઉપરાંત બીજી બેંક વિગતો હોય છે જે રિડેમ્પશનની વિગતો હોય છે. એટલે કે જો તમને રિડેમ્પશન બીજી કોઈ બેંકમાં જોઈએ હોય તો પછી એ તમને ત્યાં ફરીથી ઉલ્લેખવું પડશે અને તેના સપોર્ટિંગ દસ્તાવેજો પણ આપવા પડશે. તો જો રિડેમ્પશન માટેની બેંક તમારી બીજી હોય તો એ માટે તમને કેન્સલ ચેક અથવા પાસબુકની નકલ જે પણ એમસી માંગે છે એ આપવી પડશે. તો આ બંને વસ્તુઓ અલગ હોઈ શકે છે પણ બેંક રજિસ્ટર કરાવવી ફરજિયાત છે. તમે એકથી વધુ બેંક પણ રજિસ્ટર કરાવી શકો છો. યુનિટ હોલ્ડિંગ વિકલ્પ. તમે તમારી યુનિટ્સને ફિઝિકલ ફોર્મમાં પણ લઈ શકો છો અથવા ડીમેટમાં પણ લઈ શકો છો. જ્યારે તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં રોકાણ કરો છો અને જેટલી યુનિટ્સ તમને ફાળવવામાં આવે છે તેની સ્ટેટમેન્ટ તમને આપવામાં આવે છે. આ સ્ટેટમેન્ટમાં ખૂબ જ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે કે તમને કેટલી યુનિટ્સ ફાળવવામાં આવી છે, તમારી રોકાણ કિંમત કેટલી છે અને જો તમે સિપ કરી હોય તો તેની પણ વિગતો આવી જશે. પણ જો તમે ફોર્મમાં તમારો ડીમેટ એકાઉન્ટ નંબર નાખો છો, જો તમે ઈચ્છો છો કે આ યુનિટ્સ તમને તમારા ડીમેટમાં દેખાય તો બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તમને આ વિકલ્પ આપે છે કે તમે તમારો ડીમેટ એકાઉન્ટ નંબર એપ્લિકેશન ફોર્મમાં નાખી શકો છો અને જો તમે આવું કરો છો એટલે કે તમે ડીમેટ વિગતો રોકાણ એકાઉન્ટમાં દાખલ કરો છો તો તમને જે યુનિટ્સ છે તે તમને તમારા ડીમેટમાં પણ દેખાશે. તો આ પણ તમારા માટે રોકાણ વિકલ્પ છે કે તમે તમારી ફિઝિકલ ફોર્મમાં યુનિટ્સ જોવા માંગો છો કે ડીમેટમાં પણ યુનિટ્સ લેવા માંગો છો. આગળનો વિષય છે નોમિનેશન. એક રોકાણકાર 3 નોમિની બનાવી શકે છે. એક રોકાણકાર 3 નોમિની સુધી નોમિનેટ કરી શકે છે અને તેમને જે પણ ટકા નોમિનેશનનો છે તે નક્કી કરી શકે છે. ત્રણેય નોમિની જો 3 નોમિની નાખ્યા છે તો ત્રણેયનો 30.30% થશે અને જો તમને કોઈને 50% આપવું હોય તો પણ આપી શકો છો, 50 પણ આપી શકો છો, બાકી બંનેને આપવું હોય તો પણ આપી શકો છો. તો આ ટકા રોકાણકાર નક્કી કરે છે. જો એક રોકાણકાર પાસે માત્ર એક નોમિની છે તો આખું 100% એ જ નોમિનીને મળશે. તો રોકાણમાં બેંક મહત્તમ 3 નોમિની બનાવી શકે છે અને ટકા પણ એ નક્કી કરી શકે છે કે કયા નોમિનીને કેટલું ટકા આપવું. મિનિમમ રોકાણ યોજના જુઓ. એક યોજના હેઠળ કેટલી ઓહીમાં ઓછી રકમનું રોકાણ કરી શકાય છે. આ બાબત ખૂબ જ સ્પષ્ટ રીતે એસઆઈડી અને કિંમત જણાવવામાં આવે છે. આ કંપનીથી કંપની, મ્યુચ્યુઅલ ફંડ કંપનીથી કંપની અલગ હોઈ શકે છે પણ મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સમાં અંદાજે લગભગ 5,500 રૂપિયાનું મિનિમમ રોકાણ લે છે જો હું વન ટાઈમની વાત કરું તો, અને એસઆઈપી મિનિમમ 500 રૂપિયાથી શરૂ થાય છે. પણ અલગ હોઈ શકે છે. એ એનસીથી એનસી પર આધાર રાખે છે પણ જે પણ તમારું મિનિમમ રોકાણ માપદંડ છે. તમારે આ માહિતી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ અને સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટમાં પ્રકાશિત કરવી પડે છે. હવે આપણે વાત કરીએ છીએ કેટલાક પ્રકારના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સની કે એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કયા કયા હોઈ શકે છે. સૌથી પહેલા મેં કહ્યું હતું નિશલ ખરીદી થઈ શકે છે, ભલે તમે એનએફઓમાં કરો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની સાથે. જો એ એનએફઓ છે તો એ એનએફઓને પ્રોસેસ કરવામાં આવે છે. હું પહેલેથી જ કહી ચૂક્યો છું કે 15 દિવસ માટે એનએફઓ ખુલ્લું રહે છે અને તેમાં તમે એનએફઓમાંથી યુનિટ્સ ખરીદી શકો છો. અને જો કોઈ સ્કીમ પહેલેથી જ ચાલી રહી છે, માર્કેટમાં કોઈ ઓપન એન્ડેડ સ્કીમ છે જે પહેલેથી જ ચાલુ છે, તેમાં પણ જ્યારે તમે પહેલી વાર ખરીદી કરો છો ત્યારે તમે કેવાયસી આપી જે પણ ખરીદી કરો છો એ તારીખને ફર્સ્ટ પરચેઝ એટલે કે પહેલી વાર ખરીદી કહેવાય છે. એ માટે તમને કેવાયસી આપવી પડે છે, કેવાયસીના દસ્તાવેજો આપવા પડે છે, બેંક વિગતો આપવી પડે છે અને પછી પેમેન્ટ કર્યા પછી તમને નંબર ફાળવી દેવામાં આવે છે. તો એ તારીખને ફર્સ્ટ ટાઈમ પરચેઝ એટલે કે પહેલી વારનું રોકાણ કહેવાય છે. ત્યારબાદ આવે છે એડિશનલ પરચેસ. જુઓ, આ પણ એક પ્રકારનું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે. તમારી પહેલી ખરીદી થઈ ગઈ છે. હવે થોડા સમય પછી તમે વધુ પૈસા રોકવા માંગો છો તો તમને આખું ફોર્મ ફરીથી ભરવાની જરૂર નથી. તમારે ફરીથી કેવાયસી કરવાની જરૂર નથી. તમારે ફક્ત એડિશનલ પરચેસ સ્લિપ ભરવી છે. જે એડિશનલ પરચેસ માટેની સ્લિપ આવે છે, જે ટ્રાન્ઝેક્શન સ્લિપ આવે છે. તમારે ફક્ત એ સ્લિપ ભરવી છે અને માત્ર એના સાથે ચેક આપવો છે. તમારી રોકાણ પ્રક્રિયા થઈ જશે. એટલે એડિશનલ પરચેસ કરવું બહુ સરળ છે. તે પછી મુક્તિ આવે છે. જો રિડેમ્પશન તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરવું હોય અને જો એ એક્ઝિટ લોડથી બહાર છે તો તમે તેમાં રોકાણ કરી શકો છો, અથવા જો એ એક્ઝિટ લોડમાં છે તો તમને થોડું એક્ઝિટ લોડ ચૂકવવું પડશે.
પછી તમે રિડેમ્પશન કરો છો. તારીખ રોકાણકાર પર આધાર રાખે છે, પણ તમે રિડેમ્પશન કરી શકો છો. રિડેમ્પશન માટે તમને બેંક વિગતો જરૂરી છે, અને જો તમારા ફોલિયોમાં બેંક રજિસ્ટર્ડ છે પેઆઉટ માટે, તો તમને રિડેમ્પશન મળી જશે. અને જો બેંક રજિસ્ટર નથી, ઉદાહરણ તરીકે, તો પહેલા બેંક રજિસ્ટર કરાવવી પડશે. પછી તમને રિડેમ્પશન માટે વિનંતી કરવી પડશે. બંને વસ્તુઓ સાથે સાથે નથી જઈ શકતી. સામાન્ય રીતે જો હું વાત કરું તો હા, તમે તમારી રોકાણ રિડીમ કરી શકો છો કોઈ પણ સમયે, કારણ કે એ તમારું જ પૈસા છે. હવે આપણે સ્વિચ વિશે વાત કરીએ. જુઓ, સ્વિચ એ રિડેમ્પશન છે એક સ્કીમમાંથી અને ખરીદી છે બીજી સ્કીમમાં, એ પણ એમસીની અંદર. જ્યારે તમે એક મ્યુચ્યુઅલ ફંડ એમસી અથવા મ્યુચ્યુઅલ ફંડ કંપનીની કોઈ સ્કીમમાંથી બહાર આવીને બીજી સ્કીમમાં સ્વિચ કરો છો, ત્યારે આ ટ્રાન્ઝેક્શનને સ્વિચ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ લિક્વિડ ફંડમાં પૈસા નાખ્યા હતા અને માર્કેટની પરિસ્થિતિઓને જોતા માર્કેટ થોડું નીચે આવી છે, તો હવે તમને એ પૈસા ઇક્વિટી ફંડમાં સ્વિચ કરવા છે. તો જ્યારે તમે લિક્વિડમાંથી બહાર આવીને એ જ મ્યુચ્યુઅલ ફંડની કોઈ પણ ઇક્વિટી સ્કીમમાં જાઓ છો, તો તેને સ્વિચ કહેવામાં આવે છે. એટલે તમારી રિડેમ્પશન લિક્વિડ સ્કીમમાં ગણાશે અને ખરીદી પરચેસ તમારી નવી સ્કીમમાં માનવામાં આવશે. જે સ્કીમમાં તમે ખરીદી કરી રહ્યા છો, એટલે અહીં બે ટ્રાન્ઝેક્શન થશે. તો આ પ્રક્રિયાને સ્વિચ કહેવામાં આવે છે, અને આ માત્ર અને માત્ર એક નિશ્ચિત એમસીની અંદર જ શક્ય છે. તમે સ્વિચ રિક્વેસ્ટ એક એમસીમાંથી બીજી એમસીમાં આપી શકતા નથી. જો તમને આવું કરવું હોય તો પહેલા એક એમસીમાંથી રિડેમ્પશન કરવું પડશે અને પછી બીજી મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં ખરીદી પરચેસ કરવી પડશે. આ સ્વિચ ટ્રાન્ઝેક્શન નથી. સ્વિચ ટ્રાન્ઝેક્શન્સ માત્ર એમસીની અંદર જ થાય છે. હવે આપણે પેમેન્ટ મેકેનિઝમની વાત કરીએ તો એ કયા પેમેન્ટ મેકેનિઝમ છે જેના થકી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. જેમ કે સૌથી પહેલા આવે છે ઓનલાઈન પેમેન્ટ. જુઓ, સૌથી પહેલા તો આવે છે ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. આજે કોવિડ પછી 90% ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થઈ રહ્યા છે. કોવિડ પહેલા શું થઈ રહ્યું હતું? લગભગ 90% ટ્રાન્ઝેક્શન ઓફલાઈન થતા હતા. તમે ફોર્મ ભરીને આપતા, સાથે ચેક આપતા કે ડિમાન્ડ ડ્રાફ્ટ આપતા. જ્યારે તમારી એપ્લિકેશન જતી હતી અને પછી યુનિટ્સ ફાળવાતી હતી. પણ હવે આખો કેસ ઉલટો થઈ ગયો છે. હવે જેમ કે મેં તમને કહ્યું, 90% કરતાં વધુ ટ્રાન્ઝેક્શન હવે ઓનલાઈન છે, કારણ કે રોકાણ માટે ઘણા વિકલ્પો આવી ગયા છે. અમને હવે એટલો આરામ મળી ગયો છે. અમને સુવિધાજનક વિકલ્પો છે. અમારી પાસે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે એટલું સરળ થઈ ગયું છે. તો એ માટે ઘણા બધા વિકલ્પો છે. અમારી પાસે વિકલ્પો ઉપલબ્ધ છે અને આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધુ કરવું પસંદ કરીએ છીએ. તો તમે ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ્સની યુનિટ્સ ખરીદી શકો છો. હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટે તમને ઇન્ટરનેટ બેન્કિંગની જરૂર પડશે. એટલા માટે જ્યારે તમે કોઈ પણ રોકાણ ઓનલાઈન કરો છો, ત્યારે તમને ઘણા બધા રોકાણ વિકલ્પો આપવામાં આવે છે, જેમાંથી એક છે ઇન્ટરનેટ બેન્કિંગ. જ્યારે તમે પેમેન્ટ પેજ પર જાઓ છો, ત્યારે તમને વિકલ્પ મળે છે કે તમે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને તમારી પેમેન્ટ કરી શકો છો, અને જે પણ તમારો બેંક રજિસ્ટર્ડ છે, સીધો એ જ જશે. એ જ બેંકની નેટ બેન્કિંગ ઓપન થશે. તમે ત્યાંથી પેમેન્ટ કરશો અને જેમ જ તમારી પેમેન્ટ થઈ જશે, તમને યુનિટ્સ એલોટ કરી દેવામાં આવશે અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર તમને મોકલી દેવામાં આવશે. મોબાઈલ બેન્કિંગ એક રીતે રોકાણની સુવિધા છે. અમે મોબાઈલથી પર રોકાણ કરી શકીએ છીએ. તો જ્યારે મોબાઈલથી રોકાણ કરીએ, તેને મોબાઈલ બેન્કિંગ કહેવામાં આવે છે. આ ખૂબ જ સરળ અને અનુકૂળ વિકલ્પ છે જે આજકાલ આપણા પાસે ઉપલબ્ધ છે. મોબાઈલથી રોકાણ કરવું આજકાલ ખૂબ જ સરળ માનવામાં આવે છે. સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ્સ જેમ કે બીએસઈ અને એનએસઈ. પાછલા વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે બીએસઈ એટલે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જ તેનો પોતાનો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પ્લેટફોર્મ પર છે, જેને આપણે બીએસઈ સ્ટાર તરીકે ઓળખીએ છીએ. અને નું પણ પોતાનું એનએસઈ પ્લેટફોર્મ 2 છે, જેને એનએસઈ 2 તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કોઈ વ્યક્તિગત રોકાણકાર આ પ્લેટફોર્મ્સ દ્વારા રોકાણ કરે છે, એટલે કે સ્ટોક એક્સચેન્જના પ્લેટફોર્મ દ્વારા રોકાણ કરે છે, ત્યારે તેને સ્ટોક એક્સચેન્જ મારફતે રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ વાયા સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે. આગળ અને ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે, જે રોકાણ વિકલ્પનો જ એક ભાગ છે. નો અર્થ છે વન ટાઈમ મંડેટ. જ્યારે આપણે આપણા બેંકને મંડેટ આપીએ છીએ કે આ ખાસ ટ્રાન્ઝેક્શન માટે, કોઈપણ ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંકને નિર્દેશો આપીએ છીએ ફોર્મ ભરીને કે જ્યારે પણ હું ટ્રાન્ઝેક્શન કરું, તે રકમ ડિડક્ટ કરીને મ્યુચ્યુઅલ ફંડ કંપનીની સ્કીમમાં મોકલી દેવી, તો તેને ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. સામાન્ય રીતે માં થાય છે, આપણે ફોર્મ ભરીએ છીએ અને એ ફોર્મ બેંકમાં જાય છે.
એનો અર્થ એ થયો કે જ્યારે પણ અમારી શિફ્ટ થાય છે, કોઈ પણ ખરીદી ટ્રાન્ઝેક્શન થાય છે, કોઈ પણ શિફ્ટ થાય છે તો એ ત્યાં લાગુ પડે છે અને બેંક તરત જ તમારું પૈસા ડેબિટ કરીને સ્કીમમાં મોકલી દે છે. તો આને ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. આજે જેટલી પણ શિફ્ટ છે બધામાં થઈ રહ્યું છે. એક રીતે તો એ ફરજિયાત થઈ ગયું છે. દ્વારા તમે મોટા અને નિખુટા ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તમારે માત્ર એકવાર આપવું છે. ઉદાહરણ તરીકે તમને 1000 રૂપિયાની શિફ્ટ કરવી છે. તમે એકવાર ફોર્મ ભરી દીધું, એ બેંકમાં પહોંચી ગયું અને હવે દર મહિને તમારા બેંક ખાતામાંથી પૈસા કાપીને તમારી સ્કીમમાં આવે છે અને તમારી રોકાણ પ્રક્રિયા ચાલુ રહે છે. તો આ હતી સુવિધા અને બીજા પેમેન્ટ મિકેનિઝમ છે ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ. જેમ કે મેં તમને પહેલાં પણ કહ્યું છે, ચેક દ્વારા પણ તમે રોકાણ કરી શકો છો. તમે રોકાણ ફોર્મ સાથે ચેક લખીને આપી શકો છો અને ડિમાન્ડ ડ્રાફ્ટ પણ આપી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ કંપની આ બંને વસ્તુઓ સ્વીકારે છે, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ. હવે આપણે વાત કરીએ છીએ કટ ઓફ ટાઈમિંગ અને ટાઈમ સ્ટેમ્પની. હું તમને આ એક ટેબલ દ્વારા સમજાવું છું. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં પ્રશ્નો ચોક્કસ આવે છે. ચાલો જોઈએ કે એ શું છે. આ ટેબલ દ્વારા આપણે સમજીએ છીએ સ્કીમના પ્રકાર, ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ અને ડેટ ફંડ્સ, લિક્વિડ ફંડ સિવાય કોઈપણ રકમના ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં. આ જુઓ, ખરીદી અને સ્વિચ માટે કટ ઓફ ટાઈમિંગ 3 વાગ્યાનું રાખવામાં આવ્યું છે અને લાગુ પડતું નવ અરજી મળવાની ટાઈમને ધ્યાનમાં લીધા વિના લાગુ પડે છે. એ દિવસનું નવ લાગુ પડે છે જેના દિવસે ફંડ્સ ઉપયોગ માટે ઉપલબ્ધ હોય છે. જો તમે કોઈ ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમમાં અથવા ડેટ ફંડમાં રોકાણ કર્યું છે અને તમે તેમાં 3 વાગ્યા પહેલાં કોઈ ખરીદી કે સ્વિચ આપ્યો છે, તો અરજી મળવાની ટાઈમને ધ્યાનમાં લીધા વિના જ્યારે તમારું પૈસા મ્યુચ્યુઅલ ફંડ કંપનીને મળશે, એ દિવસેનું નવ તમને આપવામાં આવશે. તો બહુ જ સ્પષ્ટ છે કે ઇક્વિટી ફંડ્સ અને ડેટ ફંડ્સ, લિક્વિડ ફંડ્સ સિવાય માં જો તમે ખરીદી અથવા સ્વિચિંગ 3 વાગ્યા પહેલાં કરો છો અને તમારું પૈસા પણ જે દિવસે આવે છે, એ દિવસેનું નવ તમને એલોટ કરવામાં આવશે. 3 વાગ્યાનો સમય એ દિવસેનો કટ ઓફ ટાઈમ સ્ટેમ્પ છે. જો તમે આજે 3 વાગ્યા પહેલાં એપ્લિકેશન આપી છે અને આજે 3 વાગ્યા પહેલાં તમારું પૈસા પણ આવી ગયું છે, તો તમને ઇક્વિટી અને ડેટ સ્કીમમાં એ જ દિવસેનું નવ એલોટ કરવામાં આવશે. હવે જોઈએ કે લિક્વિડ સ્કીમમાં શું થાય છે, લિક્વિડ ફંડ્સમાં શું ચાલી રહ્યું છે. જુઓ, અન્ય ખરીદી અને સ્વિચિંગમાં જો તમે કોઈ પણ ખરીદી કરો છો અથવા સ્વિચ કરો છો, કટ ઓફ ટાઈમિંગ છે 1:30 વાગ્યા. જો 1:30 વાગ્યા પહેલાં લિક્વિડ ફંડમાં ખરીદી અથવા સ્વિચ આપવામાં આવ્યું છે અને કટ ઓફ ટાઈમ પહેલાં આવી ગયું છે અને ફંડ્સ પણ કટ ઓફ ટાઈમ પહેલાં ઉપલબ્ધ છે ઉપયોગ માટે, તો એનએડીનો તે દિવસ લાગુ પડે છે જે અરજી મળ્યાના દિવસે તરત પહેલાંનો દિવસ હોય છે. અર્થાત તમે જે દિવસે અરજી આપી છે અને 1:30 વાગ્યા પહેલાં અરજી પર આપી દીધી છે. 1:30 વાગ્યા પહેલાં તમારા પૈસા પર કાપાઈને મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં પહોંચી ગયા છે, તો તમને એના પહેલા દિવસની એનએવી આપવામાં આવશે, એલોટ કરી દેવામાં આવશે. જ્યારે વાત આવે છે મ્યુચ્યુઅલ ફંડની, ખાસ કરીને લિક્વિડ સ્કીમની, ત્યારે ધ્યાનથી સાંભળવાની વાત છે. જ્યારે તમે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ અથવા લિક્વિડ સ્કીમમાં રોકાણ કરો છો, જો તમે 1:30 વાગ્યા પહેલાં સ્કીમમાં પૈસા મોકલી દો છો અને ટ્રાન્સફર કરી દો છો અને એએમસી માન્યતા આપે છે કે તમારું પૈસા આવી ગયું છે, તો તમને અગાઉના દિવસે, એટલે કે તમે ટ્રાન્ઝેક્શન કર્યો તે દિવસેના પહેલા દિવસેની એનએવી અલોટ કરવામાં આવશે. તો આ હતી લિક્વિડ સ્કીમની પ્રક્રિયા. આ તો હતા ખરીદીના ટ્રાન્ઝેક્શન. હવે જોઈએ કે રિડેમ્પશન ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે, એના કટ ઓફ ટાઈમિંગ્સ શું છે, એ પર એક ટેબલ દ્વારા સમજીએ. ચાલો આ ટેબલ જોઈએ. લિક્વિડ ફંડ્સ સિવાયના ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સ અને ડેટ ફંડ્સ. ફરીથી રિડેમ્પશન અને સ્વિચ આઉટ. 3 વાગ્યાનો કટ ઓફ ટાઈમ છે. હવે જો કટ ઓફ ટાઈમ પહેલાં રિસીવ થાય તો, જો તમે 3 વાગ્યા પહેલાં એપ્લિકેશન આપી છે, તો તમને એ જ દિવસની એનએવી મળે છે. જ્યારે વાત રિડેમ્પશનની આવે છે, તમે કોઈપણ સ્કીમમાં રિડેમ્પશન કરવા માંગો છો, એ ઇક્વિટી હોય કે ડેટ. જો તમે કોઈ પણ ઇક્વિટી કે ડેટ ફંડની સ્કીમમાંથી રિડેમ્પશન કરવા માંગો છો, તો તમારે એપ્લિકેશન 3 વાગ્યા પહેલાં આપવી પડશે. જો તમે એ જ દિવસનું લેવડ-દેવડ કરવા માંગો છો, તો તમારી એપ્લિકેશન 3 વાગ્યા પહેલાં આવી જવી જોઈએ. 3 વાગ્યા પહેલાં આપેલી એપ્લિકેશન માટે તમને એ જ દિવસના નાવ પર રિડેમ્પશન મળશે અને જો તમારી એપ્લિકેશન 3 વાગ્યા પછી આવી છે, તો તમને આગામી બિઝનેસ ડેના નાવ પર રિડેમ્પશન મળશે. તો અહીં એ સમજવાની વાત છે.
હવે જોઈએ કે લિક્વિડ ફંડ્સમાં રિડેમ્પશન વખતે કેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે. લિક્વિડ ફંડ્સ રિડેમ્પશન અને સ્વિચ આઉટ માટેની કટ ઓફ ટાઈમિંગ ફરીથી અહીં 3 વાગ્યાનો સમય છે. એ છે NAV ઓફ ધ ડે, જે તરત જ આગળના બિઝનેસ ડેને અનુસરે છે. જો કટ ઓફ ટાઈમ પહેલા રિક્વેસ્ટ મળી હોય તો જો તમે 3 વાગ્યા સુધીમાં આપ્યું છે તો તમને એ દિવસની NAV મળશે, જે તરત જ આગળના બિઝનેસ ડેને અનુસરે છે. જો કટ ઓફ ટાઈમ પહેલા રિક્વેસ્ટ મળી હોય તો અહીં તમને આગળના દિવસેની NAV મળશે. જ્યારે વાત આવે રિડેમ્પશન અને લિક્વિડ સ્કીમની, આ અધ્યાયનો આગળનો વિષય છે દસ્તાવેજો અને પ્રક્રિયા. પ્રક્રિયા શું છે અને માટે કયા દસ્તાવેજો જરૂરી છે? જેમ કે મેં તમને કહ્યું, એ ફરજિયાત પ્રક્રિયા છે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો. આજે SBI દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગે છે તેને પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે. તો તમારે તમારું પૂર્ણ કરવું પડશે. તો ચાલો જોઈએ કે માટે કયા દસ્તાવેજો જરૂરી છે. તો માટે સૌપ્રથમ પાન કાર્ડ જરૂરી છે. એટલે કે તમારે તમારું પાન કાર્ડ હોવું જ જોઈએ. માટે પાન કાર્ડ ફરજિયાત છે અને તમારે તમારું પાન કાર્ડ હોવું જરૂરી છે. જેમ જ તમે તમારું પાન કાર્ડ આપો છો, ત્યારબાદ બીજું છે એડ્રેસ પ્રૂફ. એડ્રેસ પ્રૂફ માટે તમારી પાસે કેટલાક દસ્તાવેજોની યાદી છે, જેમાંથી તમે એડ્રેસ પ્રૂફ આપી શકો છો. પણ તમારું પાન કાર્ડ અને એડ્રેસ પ્રૂફ માટે ફરજિયાત છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર અને ઇન પર્સન વેરિફિકેશન ઓલ આવશ્યક છે. આ બધી જ વસ્તુઓ માટે જરૂરી છે. ઇન પર્સન વેરિફિકેશન તમારો ડિસ્ટ્રીબ્યુટર કરી શકે છે અથવા મ્યુચ્યુઅલ ફંડ કંપની પણ કરી શકે છે. જો તમે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા હોવ તો આ છેની પ્રક્રિયા જે રોકાણ કરતા પહેલા પૂર્ણ કરવી જરૂરી છે. જો તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સાથે રોકાણ કરી રહ્યા હોવ, આ હતી પ્રક્રિયા. હવે આપણે વાત કરીએ સિસ્ટમેટિક ટ્રાન્ઝેક્શન્સની, જેમાં સૌથી પહેલો વિકલ્પ આવે છે નો. જુઓ, નો અર્થ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને રિટેલર માટે આથી સારો રોકાણ વિકલ્પ બીજું કોઈ નથી. હું કહું તો આજે ભારતમાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરે છે. 90% રોકાણ SIP મારફતે થાય છે. SIP એટલો સારો વિકલ્પ બની ગયો છે. આજે એક રિટેલર માટે બચત કરવી ખૂબ જ જરૂરી છે. તમે કંઈ પણ બચત કરો છો, તમે તેને રોકાણ કરી શકો છો અને જો તમે SIP મારફતે રોકાણ કરો છો તો તમારું પૈસા વધવાની શક્યતાઓ ઘણી વધારે છે. ચાલો સમજીએ કે ખરેખર SIP છે શું. જુઓ, સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે SIP એક સિદ્ધાંત પર કામ કરે છે. SIP રૂપી કોસ્ટ એવરેજ સિદ્ધાંત પર કામ કરે છે. એટલે કે તે તમારી કિંમતને સરેરાશ કરે છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. આજે 1 કિલો ટમેટા, જેને આપણે 1 કિલો ટમેટો પર કહીએ છીએ, તેની કિંમત આજે 200 રૂપિયા થઈ ગઈ છે. હવે તમે 1 કિલો ટમેટામાં ખરીદ્યા છે અને આગલા મહિને શક્ય છે કે માર્કેટ પ્રાઇસ ટમેટાની ઘટી જાય અને એ ટમેટામાં ટ્રેડ થવા લાગે અને આગલા મહિને તમે ફરીથી ટમેટા ખરીદી લેશો. હવે તમે 1 કિલો ખરીદ્યું છે અને બીજું 1 કિલો પર ખરીદ્યું છે, કારણ કે આગલા મહિને તેની કિંમત ઘટી ગઈ છે. તો તમારી સરેરાશ કિંમત કેટલી થશે? તો 2 કિલો માટે અહીં સરેરાશ કિંમત થઈ 150 રૂપિયા. હવે ઉદાહરણ તરીકે, ત્રીજા મહિને શક્ય છે કે માર્કેટ ફરીથી સ્પર્શી જાય અથવા માર્કેટ જો એ ટમેટાની માર્કેટ કિંમત ફરીથી 200 રૂપિયા સુધી પહોંચી જાય તો આ કેસમાં શું થશે? આ કેસમાં તમારો નફો કેટલો થશે? તમારો નફો થશે 50 રૂપિયા પ્રતિ કિલો, એટલે કે 100 રૂપિયા તમે કમાવ્યા છે માત્ર એટલા માટે કે તમે નીચા સ્તરે ખરીદી કરી હતી. એકદમ એ જ વાત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ સાથે પણ લાગુ પડે છે. મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે તમે કોઈ સ્કીમમાં SIP કરો છો, ત્યારે તમે દર મહિને જે SIP કરો છો તે સ્કીમમાં જાય છે. દર મહિને તમારા ખાતામાંથી પૈસા કપાઈને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં જાય છે અને જો માર્કેટની સ્થિતિ નીચે છે, માર્કેટ નીચે પડી ગઈ છે, તમે આજે SIP લીધી છે, આગલા મહિને માર્કેટ નીચે આવી જાય છે તો માર્કેટ જેટલી નીચે જશે, તમારી SIP ફરીથી લાગુ પડશે અને તમારી એવરેજ કોસ્ટ નીચે જતી રહેશે અને નીચેના લેવલ્સ પર વધુ યુનિટ્સ એક્યુમ્યુલેટ થશે. તો જેમ તમે નીચે ખરીદશો અને જ્યારે પણ માર્કેટ ઉપર આવશે ત્યારે તમને રિટર્ન મળી જશે.
તો એસઆઈપીમાં સામાન્ય રીતે જોવામાં આવ્યું છે જ્યારે કોઈ વસ્તુની હોય છે નું જો કોઈ ઇન્ડેક્સનું લેવલ છે અને એ આખા વર્ષમાં ઘટ્યું છે 80 રૂપિયા સુધી ગયું છે 80 રૂપિયા આવ્યું છે 70 રૂપિયા આવી ગયું છે 60 રૂપિયા સુધી આવી ગયું છે અને તમે નીચેના લેવલ્સ પર રોકાણ કર્યું છે અને પછી વર્ષના અંતે એ ફરી 100 રૂપિયા આવી ગયું છે તો ઇન્ડેક્સનું લેવલ કદાચ 100 રૂપિયા જ રહેશે પણ કારણ કે તમે નીચેના લેવલ્સ પર રોકાણ કર્યું છે તો તમારી કિંમત કદાચની બની રહી હશે અને આ કેસમાં તમને નો ફાયદો થઈ રહ્યો હશે તો એક રિટેલર માટે SIP બહુ જ શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે જેમ કે મેં તમને ઉદાહરણથી પણ સમજાવ્યું જેટલું માર્કેટ નીચે જશે એટલો જ તેમાં ફાયદો થાય છે જેટલું માર્કેટ નીચે જશે એટલું તમે વધુ રોકાણ કરશો એટલા જ વધુ યુનિટ્સ તમને મળશે અને એટલી જ તમારી એવરેજ કિંમત નીચે આવી જશે અને અંતે જોવામાં આવ્યું છે કે લાંબા ગાળે માર્કેટ્સ તો ઉપર જ જવાની છે તો અમારી નિફ્ટી 1000ના લેવલથી શરૂ થઈ હતી વર્ષ 2000માં અને આજે 2023માં નિફ્ટી ચાલી રહી છે 20,000 49,500 આજનો રેટ છે સેન્સેક્સ 1913 વાગ્યે 100 રૂપિયાથી શરૂ થયો હતો હાલમાં તે 50,000ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે હવે આપણે જોયું છે કે વચ્ચે કેટલા બધા ઝટકા મળ્યા 2008માં યુએસમાં સબપ્રાઇમ ક્રાઇસિસ થયો ત્યારે માર્કેટ પડી રહી એ પછી ઘણા વર્ષો સુધી રિટર્ન મળ્યો નહીં હમણાં 2020નું તાજું ઉદાહરણ કોવિડનું તમે જોઈ લો ઇન્ડેક્સ 35% નીચે ગયું તો જે પણ SIP ઇન્વેસ્ટર્સ હતા બધાનો પૈસા વધ્યો એમાં બધા એટલા ખુશ હતા માર્ચ અને એપ્રિલના એ મહિનામાં જ્યારે માર્કેટ પડી હતી ત્યારે જે પણ SIP હિટ થયા હતા સમજો કે તેમને બધું સેલમાં મળ્યું તેમની એનબીની કિંમત 30-35% નીચે હતી તો હવે જો 100 રૂપિયાની એનબીએ તમને 60 રૂપિયામાં મળી રહી છે અને તમે 60 રૂપિયામાં પણ ખરીદી લીધી તો તમારી કોસ્ટ તો 80 રૂપિયા થઈ ગઈને અને એ એનબીએ આજે 200માં ટ્રેડ થઈ રહી છે પણ તમારી એનબીએની એવરેજ તો તમારી જતી રહી હશે 80ની પણ થઈ શકે છે એટલે એસઆઈપીમાં રોકાણ કરવું ફાયદાકારક છે અને એસઆઈપી બહુ નાના રકમથી પણ કરી શકાય છે 1000 રૂપિયાથી એસઆઈપી શરૂ થાય છે 1000 2000 3000 જેટલું તમે મહિને બચાવી શકો છો એ તમારા બેંકમાં રાખવાને બદલે એસઆઈપીમાં મૂકો જેથી એ તમારો પૈસા વધારીને આપશે અને લાંબા ગાળે જોવામાં આવ્યું છે 20 વર્ષના સમયગાળામાં જો હું 20 વર્ષનો ડેટા ઉઠાવું તો લગભગ 18%થી 19% સુધી એસઆઈપીમાં અમને રિટર્ન મળ્યો છે 18%, 18 અને 0.5% એ કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ છે જે અમને એસઆઈપીમાં મળી છે તો ફરીથી એસઆઈપી રિટેલર માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તમારે એક સિસ્ટમેટિક રીતે રોકાણ કરવું છે તમારે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવું છે અને તમારા બધા ફાઇનાન્શિયલ ગોલ્સ તમે એસઆઈપીમાં રોકાણ કરીને પૂર્ણ કરી શકો છો તો આ હતી એસઆઈપી વિશે વાત આગળ આવે છે સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન તમે એક સ્કીમમાંથી સિસ્ટમેટિક વિથડ્રોલ પણ કરી શકો છો તમે દર મહિને રિડેમ્પશન નાખવું નથી માંગતા તમે કોઈ પણ સ્કીમમાં રોકાણ કર્યું છે જેમાં 10-12% રિટર્ન આવી રહ્યો છે અને તમે વિચારો છો કે એ 10% કે 9% જેટલો પણ રિટર્ન આવી રહ્યો છે એ પૈસા પાછા કાઢી લો તો તમે કેટલીક સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ આપી શકો છો એમસીને એક ફોર્મ પર લખી શકો છો કે મારા 1000 રૂપિયા મહિને 2000 રૂપિયા મહિને અથવા 5000 રૂપિયા મહિને 10 મહિને 1 લાખ તમારે જે પણ રકમ સિસ્ટમેટિક રીતે કાઢવી છે તમે એ સ્કીમમાંથી એ રકમ કાઢી શકો છો આને સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન કહેવામાં આવે છે આગળ છે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન જ્યારે કોઈ રકમ સિસ્ટમેટિક રીતે એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં જાય છે કોઈ પણ સમયગાળામાં તો તેને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન કહેવામાં આવે છે જ્યારે તમે એક સ્કીમમાં પૈસા મૂકે છે ઉદાહરણ તરીકે લિક્વિડ સ્કીમમાં પૈસા મૂકે છે અને દરેક મહિને તમે ઈચ્છો છો કે ત્યાંથી થોડી રકમ બહાર આવીને ઇક્વિટી સ્કીમમાં જાય તો તમે એક એસટીપી ફોર્મ ભરી શકો છો સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન માટે ઉદાહરણ તરીકે તમે 1000 રૂપિયાનો ફોર્મ ભરી દીધું તમે ને કહ્યું છે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ આપી છે ને સૂચના આપી છે કે દર મહિને 1000 રૂપિયા આ લિક્વિડ સ્કીમમાંથી કાઢીને ઇક્વિટી સ્કીમમાં મોકલવામાં આવે તો આ ટ્રાન્ઝેક્શનને એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન કહેવાશે કારણ કે આ સિસ્ટમેટિક રીતે થઈ રહ્યું છે દરેક નિર્ધારિત તારીખે થાય છે દર મહિને અને નિર્ધારિત રકમ પર થાય છે જે તમે ફોર્મમાં ભરીને આપી છે તો આ છે એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની પ્રક્રિયા હવે આપણે SIP ટોપઅપ વિશે વાત કરીએ SIP ટોપઅપ સુવિધા વિશે જોવો SIP ટોપઅપ સુવિધા તમામ પ્રદાન કરે છે
સિપ ટોપઅપ સુવિધા એ કંઈક અલગ નથી, એ માત્ર એ છે કે તમે તમારી સિપ કેટલી રકમથી વધારવા માંગો છો. સમયના એક અવધિ પછી, ઉદાહરણ તરીકે, તમે 1 વર્ષ માટે સિપ રજીસ્ટર કરી છે ₹1000 અને તમે ઈચ્છો છો કે તમારો ફોન 30મા મહિના પછી તમારી સિપ 1000ની બદલે 2000 થઈ જાય, તો તમે એ જ ફોર્મમાં લખી દો કે 12મા મહિના પછી, એટલે કે 30મા મહિનાથી મને સિપ 1000ની નહીં પણ 2000ની જોઈએ, તો એ તમારી સિપ ટોપઅપ થઈ જશે. તો પછીના મહિને તમારી જે સિપ શરૂ થશે એ ₹2000ની શરૂ થઈ જશે. આ રીતે સિપ ટોપઅપ કરવાની પ્રક્રિયા છે. તો બહુ સરળ પ્રક્રિયા છે. યુનિટ્સનો પ્લેજિંગ. જુઓ, તમે તમારી કેટલીક યુનિટ્સ નેફ્ટ અથવા બેંકો સાથે પ્લેજ પર કરી શકો છો. જો તમને કોઈ લોનની જરૂરિયાત હોય તો. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ નેફ્ટ અને બેંકો બંને પાસે પ્લેજ થઈ શકે છે, એટલે કે પ્લેજિંગ થઈ શકે છે. લીન માર્ક થઈ શકે છે તમારી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ સામે અને તમે તેના સામે લોન પણ લઈ શકો છો. તો આખું પ્રોસેસ છે જે બેંકથી બેંક અને થી નેફ્ટ અલગ હોઈ શકે છે. પણ હા, તમે લીન માર્ક કરાવીને અથવા પ્લેજ કરાવીને યુનિટ્સ પર લોન પણ લઈ શકો છો. પણ જ્યાં સુધી લીન માર્ક રહેશે, જ્યાં સુધી પ્લેજ રહેશે, તમે એ સ્કીમમાં, એ ખાસ સ્કીમમાંથી રિડેમ્પશન મૂકી શકતા નથી, રિલીવ કરી શકતા નથી, પૈસા કાઢી શકતા નથી. ફોલિયો વિગતોમાં ફેરફાર અથવા કોઈપણ વ્યક્તિગત વિગતોમાં બદલાવ. તમારી કોઈપણ વ્યક્તિગત વિગતો બદલાય છે, તમારું સરનામું બદલાય છે, ઈમેલ આઈડી બદલાય છે, મોબાઈલ નંબર બદલાય છે. આ બધા જ ફેરફારો તમે આપી શકો છો, માં આપી શકો છો અથવા ખાસમાં જઈને પણ આપી શકો છો. હવે તમે તમારી માં પર ફેરફાર કરી શકો છો, તો આપમેળે તમારી બધી માહિતી સુધારી દેવામાં આવશે અને તમે ખાસમાં જઈને પણ રિક્વેસ્ટ આપી શકો છો અને તમારી જે પણ માહિતી બદલાઈ છે અથવા જે પણ બદલાવ થયો છે તે તમે તે ખાસ ફોલિયોમાં અપડેટ કરાવી શકો છો. બેંક વિગતોમાં ફેરફાર. બેંક વિગતોમાં ફેરફાર એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. જ્યારે તમે તમારી અગાઉની બેંકને બદલવી હોય અને નવી બેંકની વિગતો આપવી હોય. હવે તમે ઈચ્છો છો કે મારી અગાઉની બેંક કોઈ કારણસર બંધ થઈ ગઈ છે અને તમારું ખાતું બંધ થઈ ગયું છે. તમે ખાતું બંધ કરાવી દીધું છે અને હવે તમે ઈચ્છો છો કે મેં અગાઉ જે બેંક વિગતો આપી હતી તેને બદલીને નવી બેંકની વિગતો આપી દઉં, તો તેનો પ્રોસેસ થોડો સંવેદનશીલ છે. તમે કહી શકો કે એ પ્રક્રિયા થોડી લાંબી પણ છે. પણ આ સંપૂર્ણપણે રોકાણકારોના હિત માટે જ છે. આમાં અત્યાર સુધી શું થતું હતું, અગાઉની બેંકની કોપી આપવી પડે છે અને નવા બેંકની પણ કેન્સલ ચેકની કોપી આપવી પડશે અને બંને તરફથી સહી કરેલો એક ફોર્મ પર ભરવો પડશે. એટલે તમને ફોર્મ ભરીને બંને અગાઉના બેંકની ચેકની કોપી અને નવી બેંકની ચેકની કોપી બંને આપવી પડશે. પછી તમારો ચેક, પછી તમારો કોબ લાગશે. બેંક બદલવી આ ખૂબ જ સંવેદનશીલ પ્રક્રિયા છે, પણ હા, આ કરી શકાય છે. તો મિત્રો, આ બધું હતું અધ્યાય નંબર 9માંથી. આજે આપણે ઘણા વિષયો કવર કર્યા. શક્ય છે કે કેટલાક વિષયો કવર ન થયા હોય, પણ હું જેમ કે હંમેશા કહું છું, આ વિડીયોઝ બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે તમનેની પરીક્ષા ક્લિયર કરાવી શકાય. અને જેટલું હું મારા વિડીયોઝમાં તમને સમજાવું છું, જે પોઈન્ટ્સ હું સ્પર્શું છું, એટલું જ પૂરતું છે તમારી નિઝમ પરીક્ષા ક્લિયર કરવા માટે. પણ થોડું વધુ જ્ઞાન મેળવવા માટે તમેની બુક જરૂરથી રેફર કરો. આ પર તમે આ અધ્યાયને સંપૂર્ણ રીતે વાંચો પરીક્ષા આપવા જતા પહેલા. અને જો તમને અમારી બાકી વિડીયોઝ પણ જોવી હોય તો તમે અમારી પ્લેલિસ્ટમાં જઈ શકો છો. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને કૃપા કરીને અમારી વિડીયોઝને લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને અમારી વિડીયોઝને જરૂરથી શેર કરો. તો આ અધ્યાય એ બધું જ હતું આ અધ્યાયમાંથી. હવે આ અધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈએ. જેમ કે આપણે દરેક અધ્યાય પછી કેટલાક પ્રશ્નો કરીએ છીએ. આ અધ્યાયમાં પણ છે. તો ચાલો જોઈએ કે કયા મહત્વપૂર્ણ પ્રશ્નો છે જે વારંવાર પૂછાતા હોય છે અથવા પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 1. કઈ ટર્મનો ઉપયોગ સ્કીમની નેટ એસેટ વેલ્યુને વર્ણવવા માટે થાય છે ડિવિડેન્ડ પેઆઉટ પછી? યાદ રાખો કે NAV એટલા ભાગે ઘટી જશે જેટલો ડિવિડેન્ડ ચૂકવવામાં આવ્યો છે. તો અહીં જણાવાયું છે કે કઈ ટર્મનો ઉપયોગ NAV માટે કરીએ છીએ જ્યારે ડિવિડેન્ડ ચૂકવાઈ જાય છે. વિકલ્પો છે એક્સ ડિવિડેન્ડ NAV, કમ ડિવિડેન્ડ NAV, લોવર NAV અથવા ડિવિડેન્ડ NAV. તો સાચો જવાબ છે એક્સ ડિવિડેન્ડ NAV. તેને આપણે એક્સ ડિવિડેન્ડ NAV કહીએ છીએ જ્યારે ડિવિડેન્ડ ચૂકવાઈ જાય છે. બીજું પ્રશ્ન. યુનિટ ધારકને બોનસ યુનિટ કયા ભાવે આપવામાં આવે છે? યુનિટ હોલ્ડરને બોનસ યુનિટ્સ કયા ભાવ પર આપવામાં આવે છે? આ ભાવ AMC દ્વારા નક્કી કરવામાં આવે છે.
બોનસ યુનિટ્સ મફતમાં ફ્રી ઓફ કોસ્ટ ફાળવવામાં આવે છે વર્તમાન એનએવી પર અથવા વર્તમાન એનએવીને બોનસ રેશિયો વડે ભાગાકાર કરીને. તો એ કયો ભાગ છે જેમાં તમારી બોનસ યુનિટ્સ ઇસ્યુ થાય છે? ચાલો જોઈએ કે એ કયું છે. તો જવાબ છે બી. બોનસ યુનિટ્સ મફતમાં ફાળવવામાં આવે છે. બોનસ યુનિટ્સ ફાળવવા માટે કોઈ ખર્ચ થતો નથી. એ સંપૂર્ણપણે મફત હોય છે. નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? ઇન્ડો અનડિવાઇડેડ ફેમિલી HUFs ને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ મંજૂર નથી. માઇનર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરી શકતા નથી અથવા વિદેશી રોકાણકારો ભારતીય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરી શકે છે જો નો યોર ક્લાયન્ટની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી હોય. તો જેમ કે મેં તમને ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે HUFsને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરવાની મંજૂરી નથી. આ અહીં પ્રશ્નમાં આપવામાં આવ્યું છે. પણ જેમ કે મેં તમને કહ્યું હતું કે HUFs રોકાણ કરી શકે છે, માઇનર્સ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરી શકતા નથી. આનો જવાબ છે સી. વિદેશી રોકાણકારો ભારતીય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરી શકે છે શરતે કે તેમણે પ્રક્રિયાઓ પૂર્ણ કરી હોય. આ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. કહ્યું છે કે વિદેશી રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરી શકે છે ભારતમાં જેમની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય પછી. બી. માઇનર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી શકતા નથી. આ નિવેદન ફરીથી ખોટું છે કારણ કે માઇનર્સ રોકાણ કરી શકે છે પણ તેમના માતાપિતા અથવા ગાર્ડિયન જે તેમના માટે રહેશે તેમની મારફતે તેમની થશે. પછી માઇનરના નામે પણ રોકાણ કરી શકાય છે. તો ઘણા લોકોને એવું લાગતું હશે કે વિકલ્પ બી પર હોઈ શકે છે પણ સાચો જવાબ છે આ વિકલ્પ સી. માઇનર દ્વારા અરજી કરવામાં આવે ત્યારે કઈ જરૂરી છે? આપણે પાછલા પ્રશ્નમાં જોયું તેમ અરજીઓની લઘુમતી. તો ગાર્ડિયન હોય છે તેમની ફરજિયાત છે તો તેનો જવાબ આપમેળે મળી જશે ધ ગાર્ડિયન. તો માઇનર દ્વારા અરજી કરવામાં આવે ત્યારે જે પૂર્ણ કરવી પડે છે એ ગાર્ડિયનની છે. રેસિડેન્ટ વ્યક્તિગત રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં મહત્તમ કેટલા બેંક એકાઉન્ટ રજિસ્ટર કરી શકે છે? જુઓ, તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં મહત્તમ કેટલા બેંક એકાઉન્ટ્સ રાખી શકો છો. અર્થાત જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ એપ્લિકેશન આપો છો ત્યારે તમે મહત્તમ કેટલા બેંક એકાઉન્ટ રજિસ્ટર કરી શકો છો? તો વિકલ્પ છે ડી. તમે તમારી બેંકમાં 5 ખાતા સુધી અથવા વધુમાં વધુ 5 ખાતા સુધી બેંક ખાતું રજિસ્ટર કરાવી શકો છો જ્યારે તમે રોકાણ કરો છો. તો આ બધું ચેપ્ટર 9માંથી હતું મિત્રો. આ વિડીયો સાથે જોડાયેલા રહેવા અને અમારી વિડીયોઝને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને જો કોઈ એવો વિષય છે જેના પર તમને વિડીયો જોઈએ છે તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો. અમે એ વિષય પર વિડીયો બનાવવા માટે ખૂબ જ ખુશીથી તૈયાર છીએ. અને બાકી અમારી વિડીયોઝ જોવા માટે તમે અમારી પ્લેલિસ્ટ પર જઈ શકો છો. તમે અમારી વિડીયોઝ જોઈ શકો છો અને માત્ર વિડીયો જોઈને જ તમે નિઝમ 5 ક્લિયર કરી શકો છો. ફરીથી તમારા સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. બાય.